ચોરેલા લીંબુ. પણ લીંબુ ચોરનાર કોણ હતું? શ્રેયુ. હાથમાં ચશ્મા હતાર દીધા છે. યાર અરે હું કહેવાય? લોટો કહેવાય, લોટો કળશો. હા હા, કાલ હવન છે ને તો જોઈને હાટું કોણ લીપાય છે અમારે અહીંયા. हेलो गाइस, हम सोडा पीने जा रहे हैं। ओके, कहाँ पर? पैसों की गल्ले। तो सीधा આપણે વાગી ગયા કેટલા? गाइस कितने बजे हैं? 5:20 થઈ છે. તો નીકળવી છે ગામમાં આટો મારવા હાટું. જો નીકળી ગયા છે. હા ભાઈ, આ જો આપણે સ્નેપના લવરિયા તો નીકળવી. હેલો ગાઈસ, તો જો આપણા હાથમાં આવી ગઈ છે સોડા. એ સોડા દેખાડ તારી. गाइस એ વાડો સોડા દેખાડ તારી. कैसे है? इससे अच्छा मेरे ब्लॉग अच्छो। એને અંદર રાખીશ. અહીંથી કોકનું ઘર આવે. गाइस सिलू के ब्लॉग। તો આની બકવાસ સાંભળ્યા વગર આપણે જો અહીંયા આપણી સોડાઓ આવી ગઈ છે તો ગામમાં હાલતા હાલતા પીતા જઈને ઘરે પૂગી. पता नहीं। આ અમારા ગામનું રામજી મંદિર છે, સત્યનારાયણ ભગવાનનું મંદિર. હા, નારાયણ ભગવાનનું મંદિર છે. અને સામે જો ખોડિયાર માતાજીનું મંદિર છે. તો અત્યારે અમે ત્યાં આરતી શરૂ છે ને તો જાય છે એવી. आरती करवा नहीं। કાંઈ નહીં, તો હું જાતો તો એટલે કહી દીધું વ્લોગમાં. લે ઊંઘી બે તું. તો જો અત્યારે આરતી થાય છે ત્યાં આપણે આરતી અટેન્ડ કરીએ. गाइस प्रसाद लेने जा रहे हैं। भूख लगी है। તારી જેવો નથી હાવ પ્રસાદ લેવા જાવ એવો. હા, હું કઈ હિન્દી ભાષી વ્લોગ નથી બનાવતો, પડી ખબર? હા, તમતાર મને આ ખંભાળિયાનું એક્સપ્લોરિંગ કરાવો તમે બે ભાઈ બેન. હાલો દુકાને લઈ જજો। હારી હારી જગ્યાએ એક્સપ્લોરિંગ કરાવો. જો આ સત્યનારાયણ ભગવાનનું મંદિર. આ મારી સૌથી મોટી દીદી, અમારા ફઈ જેને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે. જય ભોળેનાથ. જોવો એ બધા ખાઈને ખાઈને બેહી ગયા છે. અમારા ફઈ, આ બીજા ફઈ, આ ફઈ ચશ્મા કાઢી નાખ્યા છે, હાથમાં ચશ્મા હતાર દીધા છે. એનો વિડીયો સામે આવે એટલે ચશ્મા કાઢી નાખે. બોલો એટલી શરમ આવે ને ચશ્મામાં. હોય એવા લાગો, હોય એવા લાગે. ડોસી છે તો ડોસી જેવા લાગે. આ જો બારિયા બા દુનિયાથી પરે એનું સાંભળા કરે. સ્વીકારતા શીખો. મને બે વાગે गाइस हम लूडो खेल रहे हैं। एक बात को तू पहला से हिंदी नो बोल। તો જો આ આપણે તારી વિશે નથી બોલવાનું। તું બોલવા કાઈ કાઈ અમે લૂડો રમી જવી 6 જણા. આય સમજાય બધા. એ તું શરબત બનાવવા દે. બેઠક લાગી છે। પી લીધું। આ શરબત બનાવવા રહેતી રે. મેં બનાવીને પી લીધું। મને એક પેટમાં લોચા વળતા હતા। એકલા ને પાણી તો જાય આવો હાલે અમારે રે. એકલા શરબત પીવાઈ જાય છે. પણ હવે અમે ગોલા ખાશું। હા, હવે અમે એકલા ગોલા ખાશું. જો અમદાવાદે ભાગોય તો ભગી બોલો ન આવ્યો હોય તો બે તમારી જશે. એવું મને લાગતું છે પણ મારવાનો હેટ્રિક છે ગાઈસ। એ મારો વારો છે. હા 5 હા કે નહીં ના. હા, આમ તો ઈ જાકવી પડશે ને. અમદાવાદી ભાગજે લે અમદાવાદી ભાગવું પડશે હવે. યાર અરે હું કહેવાય? લોટો કહેવાય, લોટો કળશો જગ. નથી અહીંયા સૌરાષ્ટ્રનો આ દેશી જગ જ કહેવાય। જો આમાંથી લઈને આમાં પાણી દઈ છે કે નહીં? ચાય આમાં આપે। હા, ચાય આપે। ક્યારેક કેટલી બને આ? હા, ઈ બધાય માલ ઓલરાઉન્ડર કહેવાય। ક્યારેક ડબલામાં ચાલે, ઓલરાઉન્ડર કહેવાય। એવું નથી બોલવાનું। હવાર ઉતાવળ થઈ ગઈ હવાર ઉતાવળ ને તો મારી એક ગાય હોય તો આ ઓલરાઉન્ડર છે બધાય માં હાલે આ બી માર ફયું જો આવી બે ફયું. હા, એક મુંબઈ થી આવ્યા છે ને એક અમદાવાદ થી આવ્યા છે. બહાર કાઢ્યું. બસ બસ આરી ગઈ સ્વીકાર્યું. હાલો
યા શ્રી આ મારા નથી થયું, હું થોડોક કામ થયું. જો ગમે ત્યારે શ્રેયા અમાર જોડે હોય ને તો અમારે હારે અમે હારે નથી. એ હાલે હવે આપણે જવાનું છે હો. તો અત્યારે પાઠ છે એનો વિડીયો તો હું નહીં મૂકું. તો મેરી આંટી આ જો આયા આંટી જો અહીંયા શું કરે છે? આ કુંડ લીપે છે. કાલ હવન છે ને? હા હા કાલ હવન છે ને તો જોઈને હાટું કુંડ લીપાય છે અમારે અહીંયા. આ 3 જ કામ કરવાવાળા છે, બાકીના જો આમ બેહવાવાળા છે. ન્યા બેહાય, ન્યા બેહાય, આમ બેહવાનું હોય. જો આ બધા બેહી ગયા છે પાઠ છે ને એટલે. અને કાલ છે હવન આપણે અહીંયા. હવનમાં બેહવા વાળા આંટી જો સામે ઈ લીપે છે. જે બેહવાના છે ઈ લીપે છે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે અને 12 વાગે અમે ગામડે નીકળ્યા છે ખાવાનું ગોતવા. વિચાર કરો અહીંયા કઈ દુકાન ખુલ્લી હોય, સુરતમાં ખુલ્લી હોય. અહીંયા કયું કોણ છે એટલું નવરું કે દુકાન ખુલ્લી રાખી? અહીંયા આમ હાલ, અહીંયા આમ ન જવું, આમ આમ કેમ અહીંથી ન જવું? અહીંયા બહુ પતલી ગલી છે, અહીંયા જરીક જાડી છે. ના ના આપણે આપણી એટલી બધી તેવડ નથી. અહીંયા 12 વાગે ગામડે ગોતવા નીકળ્યા છે. જો તો રસ્તા જો બધા બિચારા નિંદ્રા અવસ્થામાં છે ને ગામડે નીકળ્યા છે. હા આમ 4 જણા છવી, એમાંથી 3 ની ફાટે છે ને એક ડેરિંગ પર્સન છે અમારે એક્સ્ટ્રા ડેરિંગ. તો આપણે આ પતલી ગલીમાં જવાનું, કઈ દેખાતું નહીં હોય. હમણાં જોઈ જો રાડું લાગશે, કઈ આવડતું. શીલો આવી ગયો છે અત્યારે, અમે પૂગી ગયા છીએ ઘરે. જો વાગ્યા કેટલા ખબર? એ કેટલા વાગ્યા જો તારા ફોનમાં દેખાડ તો ગાઈસ. અભી બંધ કરી ચાલુ કરી દે. જો 12:44 થઈ છે, 1 વાગવા આવ્યો છે ગામડે અને બધા જાગે છે. જો આખું ઘર, અમારું ઘર, એની બાજુનું ઘર, એની બાજુનું ઘર, 5 ઘર જાગે છે. બધા નિરાયતે બેઠા છે. 1 વાગ્યા લગીને જાગવી છે. હજી કેટલા વાગે કાંઈ નક્કી નથી. હા તારી જેવો હાવ નથી, નંગ નમૂનો. આ એટલી ઓલી કેવી, આની માટે શબ્દ જ નથી, એવી માણસ છે. આઈ એમ જીનિયસ, આઈ નો. છેલ્લી ક્વોલિટીની હો. તું સો છેલ્લી ક્વોલિટી કાળિયાળા. હેપી બર્થડે. દુકાનો બંધ થઈ ગઈ તો હું કરું બધું. અત્યારે રિવીલ કર્યું, 1:30 વાગે આવ્યો ને તઈ. મારો નથી શ્રેયા. મેં કીધું એટલે જ મેં પૂછી લીધું માનો ને પેલા દુકાનો બંધ થઈ ગઈ કે મેં તો રિવીલ કરું. હવે અમરેલી જવું પડે છે ને. હે શ્રેયા લીંબુ ચોરવા ગઈ છે. શ્રેયા શું કરતી હતી? ક્યાંથી લીંબુ લીધા? ફ્રીજમાંથી. કોના? ઉતરાવેલા. હું બનાવવાનું છે? લીંબુ સોડા બનાવી દો, મારો બર્થડે છે ને પાર્ટી આપી દો, તમને બતાવી. તો મમ્મી જો, મમ્મી કઈ રીતે પાર્ટી આપે છે? આની ઘરેથી લીંબુ આવ્યા છે, અમે સુરતથી ગેસ લઈને આવ્યા છે, પાણી આ ઘરનું વપરાય એવી રીતે બર્થડેની પાર્ટી દે છે. અને મહેનત મામી આ એક લીંબુ મારે જારી છે ને ઓલું કરતી હતી ને ત્યાં ગાઈસ ચમક રહા હે. માનો માનો લઈને આ 4 લઈને આવ્યો છે, આ 3 લઈને આવી હતી. તો આપણે છે ને લીંબુ સોડાનું મેકર જોઈએ. હાલો બધા સોડા હાલો લીંબુ સોડા બનાવી. હાલો ચલો ગાઈસ. લીંબુ સોડા બનાવવા પોપટ થઈ ગયું. પોપટ થઈ ગયું. અહીંયા બાલોક મારી વહી ગયા છે. પછી જો આપણે ફાઇનલી ચાવી મળી ગઈ છે અને શ્રેયા ખોલે તાળું. તો હવે આપણે આપણું સાધન સામગ્રી લઈ લેવી, લીંબુ સોડા બનાવી. વેલકમ. ટુ અવર કિચન. હવે લાઈટ ગોતવાની. લાઈટ અહીંયા રહી, અમારા ઘરમાં લાઈટની સુવિધા છે હો. જો ગાઈસ મિની ટોમેટોસ. ઓ ચેરી ટોમેટો. લે ખા એક. ચેરી ટોમેટો મને ન ભાવે. ગાઈસ દ્રાક્ષ. તો આ મારે દ્રાક્ષ. ફ્રીજમાંથી બરફ પાણી જોઈ લેવી. પાણી મીકુસ બાએ? પાણી તો નથી. અહીં લીંબુ સોડાની મેકિંગ શરૂ કરી દેવી હવે આપણે.
પીવી મસ્ત અને લીંબુ સોડા ફેસલો આવી જાય. તું બનાવીમાં હું બનાવવા વાળો છું હજી એક ગ્લાસ લઈએ જા બેટા હવે આપણે લીંબુ સોડા બનાવીએ ગ્લાસ ગોતી જા. ખાઈને સોરી સોડા પીવાની પાણીના જો અહીંયા કઈ સોડા ન હોય ને લગતી. ધુરંધરોને સોડા મળી ગઈ છે તે બધા સોડા પીને એના ગ્લાસ ધોઈ નાખે છે એટલે અમારો વાર આવે તો કઈ કોઈ કાલ માગતા જ નહીં બર્થડે. કેવી ખાલી સોડા એ રોડવે છે તાર મામી ઘેર ચાલ તને નથી પીવા દેવાની. હાલ એક ગ્લાસ આવ્યો હાલ બનાય આપણે ત્રણ જ રહેશે ને ફૂલ હા પીવાનું. સોડાની પાર્ટી દે છે બર્થડે શરૂ થઈ ગયો છે 1.5 કલાક પહેલા જ તે અત્યારે ઉનાળામાં એટલા લીંબુ ની સોરેલા લીંબુની. એ ગામડામાં લીંબુ ન જોવાના હોય શૈલી કે સી ચોરેલા લીંબુ. ચોરેલા લીંબુ પણ લીંબુ ચોરનાર કોણ હતું? શ્રેયુ વિડીયોમાં તો આવી ગઈ છો મીત અને શ્રેયા. બે વિડીયોમાં આવી ગયા છો આ લીધા તો આપણે ક્યાં છુપાઈ દીધા. કાંઈ નહીં હાલો હવે સોડા એ હંસળ નીચે ઢોળી તમને વિડીયો કેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીને નવા વિડીયોમાં બાય બાય